માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. ને આજે આપણે રથ દરિયે જવાનો છે, એટલે આપણે ના જ જવાના છીએ. તો નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો ચાલો નીકળીએ, આપણે ત્યાં દરિયે રથ જવાનો છે, એટલે ના જવાનું છે આપણે. તો ચાલો રસ્તે નીકળીએ. તો ફાઇનલ હવે પહોંચી ગયા છે ને હાથથી ને બધા શણગારી અને જોઈ શકો બધું ઊંટ ને અને પાછળ છે રથ. તો તમને આગળ દેખાડું, પાલખીઓ ઘણી બધી છે, 101 કાંઈ એમ પાલખી છે. તો ચાલો તમને આગળ દેખાડું બધું વ્યૂ. તો હવે અમે હું ને રાહુલ બે દરિયે નીકળી ગયા છે હાલતા હાલતા. ને તમે જો આ બધા ઘણા ખરા લોકો દરિયે પણ જાય છે. તો વાળી દરિયા પૂગીને તમને દેખાડીએ કેટલી પબ્લિક છે ને. તો ચાલો. તો હવે અહીંયા ભૂતળા દે પોગી ગયા છે ને. આ જો ભૂતળા દે ને અહીંયા પાણી વેચે છે. આ બધા દોસ્તારો જો આપણા હેરીના જ છે, પોગેશભાઈ ને બધા જો પાણી પી છે. અહીંયા પાણીનું સેવા કામ હાલે છે બધું જો. તેના માટે એક લાઈક સબસ્ક્રાઈબ કરી નાખો. તો ચાલો હવે આગળ વધીએ પાણી પીને. તો ફાઇનલી અંદર પહોંચી ગયા છે ને. આ જો દરિયા પહોંચી ગયા છે અમે. ના જો કેટલી પબ્લિક છે. આ રથ જરો આમો તમને હું બતાવી દઉં શું કરીને, બધું વ્યૂ દેખાડી દઉં કેટલું પબ્લિક છે ને કેટલું છે. આવી રીતે કંઈક પબ્લિક છે જો. ને રથ પૂગી ગયો છે દરિયે. કામ નહીં છે બધા. હવે દરિયા રખડ્યા પછી અમે નીકળી ગયા ઘર તરફ બધા મિત્રો સાથે. ને આગળ છે રથ, બે રથ છે, એક મોટો છે ને એક નાનો રથ છે. જો પાછળ પાછળ હાલ્યા જાય બધા મિત્રો સાથે. ફાઇનલ હવે ઘરે પહોંચી ગયા છે. અને આવા બ્લોગ તમારે જોવાય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો. તો ચાલો બીજા બ્લોગમાં મળીએ. ટાટા, ગુડ બાય.